પડદા પાછળનું કિરદાર એટલે પિતા. આપણા સમાજમાં પહેલેથી જ સ્ત્રી કે મા વિશે ઘણું લખાય છે, પણ એક પુરુષ વિશે ઓછું લખાય છે. જ્યારે પણ કોઈ લેખ છપાય અથવા કોઈ ચર્ચા ચાલે તો સ્ત્રીને ત્યાગ અને બલિદાનની દેવી કહેવામાં આવે છે, કે જેણે 9 મહિના બાળકને પોતાની કૂખમાં રાખવાથી માંડીને તેના પાલન પોષણ પાછળ પોતાની જાત હોમી દે છે. એ સત્ય છે, પણ પડદા પાછળ રહી ક્યારેય કોઈ હરફ પણ ન ઉચ્ચાર્યો હોય તો એ એક પુરુષ છે. પુરુષ પણ એટલો જ હકદાર છે. સ્ત્રી માં બને છે તો પુરુષની પણ જવાબદારી વધે છે. તે બમણા જોશથી વધુ કમાવા માટે મહેનત કરે છે. સવારથી ટિફિનની ઠંડી રોટલી ખાય છે, પણ ક્યારેય ફરિયાદ કરતો નથી. પોતાની ઈચ્છાઓ અરમાનો મારીને પત્ની બાળકોની ઈચ્છાઓ પહેલા પૂરી કરે છે. સ્ત્રી તો બોલીને કહીને પોતાના દિલનો ભાર હળવો કરી લે છે, પણ પુરુષો પોતાના આંસુ અને આંખોમાં જ સાચવી રાખે છે. અમન અને આરતીના નવા લગ્ન થયા. અમનનો પગાર ઓછો હતો તો રોજ આરતીના વાકબાણો ચાલુ થઈ જાય. બીજા પુરુષો કેવા હોય જે સ્ત્રીના બધા શોખ પૂરા કરે, પણ અમન ક્યારેય તેને જવાબ આપતો નહીં. તે ઓવરટાઈમ કરીને પણ આરતીના શોખ પૂરા કરતો. એટલે કહેવાનું એટલું જ કે સ્ત્રી પોતાના મનમાં કશું જ રાખતી નથી. બધી જ અપેક્ષાઓનો ટોપલો ખુલ્લો મૂકી દે છે, પણ પુરુષ પોતાના દિલની વાતો મુશ્કેલીઓ કોઈને જણાવતો નથી. આપણે પથ્થર દિલ, બરછટ, લાગણી વિહીન જેવા ઉપનામો આપીએ છીએ, તે ખોટું છે. પુરુષોના હૃદયમાં પણ કોમળ લાગણી છે, પણ ફક્ત તે જતાવતો નથી. મૂંગા મોઢે પોતાની ફરજ નિભાવીને સંતોષ માને છે. એક સ્ત્રી જો બાળકને જન્મ આપી પાલન પોષણ કરે છે તો પુરુષ પણ બાળકને ભણતરથી માંડી બધી જ જરૂરિયાતો પૂરી કરે છે. કાળજું કઠર કરી બધી મુસીબતો સહન કરે છે. દિલમાં તો તેના ઘણા તોફાનો હોય છે, પણ મોં પર હાસ્ય રાખી દિવસ રાત જોયા વગર બસ પોતાની પત્ની બાળકો માટે વ્યસ્ત રહે છે. પડદા પાછળના આ મહાન કિરદાર એટલે પિતા, પુત્ર, ભાઈ, પતિનો અમૂલ્ય ફાળો પણ છે. પથ્થર સમૂહ કાળજું, પણ લાગણીઓ વહાવે છે. દિલ ભલે રડે પણ આંખોમાં આંસુ આવવા દેતો નથી. એ પુરુષ વર્ષા ભટ્ટ વૃંગ.